પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિતો અને જનજાગૃતિ માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરામાં ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ કાછિયા પટેલવાડી ખાતે હરિપ્રબોધમ પરિવાર દ્વારા થેલેસેમિયા પીડિતો અને જનજાગૃતિ માટે બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર વર્ષ દરમિયાન થેલેસેમિયાથી પીડિત બાળકોને 4 થી 5 વખત બ્લડ ચડાવવાનું હોય છે, જેથી આ હરિપ્રબોધ ફાઉન્ડેશન દ્વારા આ બ્લડ કેમ્પના જનજાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને રક્તદાન એ મહાદાન સૂત્રને સાર્થક કર્યું છે। 500 યુનિટ બ્લડનું ટાર્ગેટ લઈને ચાલતા હરિપ્રબોધમ પરિવાર દ્વારા 350થી વધુ રક્તદાન યુનિટ એકત્રિત કર્યું છે, જે થેલેસેમિયાથી પીડિત બાળકો માટે આશીર્વાદ સમાન સાબિત થશે। SSG હોસ્પિટલ, જલારામ બ્લડ સેન્ટર તથા કૈલાસ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના બ્લડ બેંકના સહયોગથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આવનારી 5 જાન્યુઆરીએ પ્રબોધમ યુવા મહોત્સવ ભરૂચ ખાતે યોજવામાં જઈ રહ્યો છે, જે અંતર્ગત આજરોજ આ હરિપ્રબોધમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। હરિપ્રબોધમ ફાઉન્ડેશન દ્વારા શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન ભરૂચ ખાતે 5મી જાન્યુઆરીના દિવસે ઉજવનાર છે। એના નિમિત્તે આજે થેલેસેમિયા પીડિત બાળકો માટે સ્પેશિયલી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ રક્તદાન શિબિરમાં જેન્ટ્સ તો જનરલી ડોનેટ કરતા જ હોય છે, પણ ખાસ કરીને હરિપ્રબોધમ મહિલાઓ દ્વારા પણ બહુ જ ઉત્સાહ જોવા મળ્યો છે, જે આજે મોટી સંખ્યામાં એ લોકોએ રક્તદાન કર્યું છે। બહેનો દ્વારા કેટલા યુનિટ રક્તદાન કરવામાં આવ્યું છે અંદાજે 400-500 યુનિટ જેવું હશે। બહેનો? હા। તમારો પરિચય? મારું સ્મિતલ તંબોળી, માંજલપુર કાર્યકર્તા ના અંતર્ગત થેલેસેમિયા પીડિત બાળકોની સેવા માટે હરિસ્વરૂપ પ્રદેશ વડોદરા દ્વારા હરિપ્રબોધમ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ બ્લડ ડોનેશન કેમ્પ પાછળનો મેઇન હેતુ થેલેસેમિયા પીડિત બાળકોની સેવા કરવાનો છે। કેટલા વર્ષોથી થાય છે આ બ્લડ ડોનેશન? આ બ્લડ ડોનેશનની શરૂઆત 2008માં અમૃત મહોત્સવ વડોદરા ખાતે જે યોજાયેલો હતો ત્યાંથી શરૂઆત થઈ હતી। કેટલા બ્લડ ડોનેશન યુનિટમાં અત્યાર સુધી 300+ યુનિટ કલેક્શન થઈ ગયેલ છે અને અમારો ટાર્ગેટ 500+ બેગ કલેક્શન કરવાનો છે। કેટલા વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ ચાલશે? બ્લડ ડોનેશન કેમ્પ 3 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે। હું ડૉક્ટર ગૌરાંગ રૈયાની છું અને હું હરિપ્રબોધમ સંસ્થાનો સેવક।